નમસ્કાર, મારું નામ જિગેશ પંચાલ છે અને અમારા વાઇફ છે જિંદલ પંચાલ. અમે બંને અમદાવાદમાં રહેવાસી છીએ. અમે ઘણા સમયથી મેરેજ પછી અમારા બાળક માટે ટ્રાય કરી રહ્યા હતા અને અમદાવાદની નામાંકિત હોસ્પિટલમાં પણ દેખાડેલું હતું, જેમાં લગભગ 6-7 મહિના સુધી એની દવાઓ ચાલી. પછી ત્યાં રિઝલ્ટ ના મળ્યું, એના પછી બીજી એક હોસ્પિટલમાં ગયા. ત્યાં તો ડાયરેક્ટ IVF માટે જ બેસાડી દીધા વિડીયો ના, વિથઆઉટ એની કન્સલ્ટેશન. પછી અમે બાવીસીમાં આવ્યા. બાવીસીમાં મળ્યા તો સૌથી પહેલાં અમને સારી રીતે બધું ઓનબોર્ડિંગનું બધું સમજાવ્યું કે આપણી પ્રોસેસ કઈ રીતે રહેશે, શું તકલીફ છે, એના માટે કઈ પ્રોસિજર ઇફેક્ટિવ રહેશે. સો અમને એ પ્રમાણે ગાઈડ કરીને એ પ્રોસેસ ચાલુ કરી અને થોડા સમયમાં અમને ભગવાન માતાજીના આશીર્વાદથી અને ડૉક્ટરની મહેનતથી, એમાં સૌની મહેનતથી સારા સમાચાર મળ્યા. અને ત્યાર પછી ધીરે ધીરે જે દર મહિને ગાઈડન્સ કરવાનું હોય, જે પણ એની દવાઓ હોય, બધી જ ટ્રીટમેન્ટ પ્રોપર મળેલી છે. ડૉક્ટર જાનકી બાવેશી જે જેલની જોડે સૌથી પહેલેથી એસોસિએટ અને ગાઈડન્સમાં હતા, અને પૂરી બાવેશી ફેમિલીને અમે ખૂબ જ હૃદયથી થેન્ક યુ કહીએ છીએ કે જેમણે આ ફૂલ જર્નીમાં અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે. વેનએવર વી નીડ એની ગાઈડન્સ ઓર સપોર્ટ, ઇવન વિથ ધી મેડિસિન્સ, ઇવન આપણે ઘરે હોઈએ ત્યારે પ્રેગ્નન્સીમાં ઘણા બધા ઉપર ચઢાવ આવતા રહેતા હોય છે તબિયતમાં, કે કંઈ ક્વેશ્ચન હોય કે કંઈ તબિયત ખરાબ થઈ ગઈ હોય, ત્યારે પણ શું કરું તો પણ એ ફોન ઉપર જ બધી વ્યવસ્થિત ગાઈડન્સ અને કઈ દવાઓ લેવી એ પણ ગાઈડન્સ આપતા હોય છે. એટલે પ્રેગ્નન્સીમાં જો ટ્રાવેલ ના થઈ શકે એવું હોય તો હોસ્પિટલથી પૂરેપૂરો સપોર્ટ અને ગાઈડન્સ મળે છે, તેમાં કોઈ શક નથી. અમે જે પણ યુગલ ટ્રાય કરતું હોય પ્રેગ્નન્સી માટે એમને સ્ટ્રોંગલી રિકમેન્ડ કરીએ છીએ બાવીસીની હોસ્પિટલનું અને પૂરા એન્ટાયર સ્ટાફનું કે અહીંયા આવીને બેઝિઝક અહીંયા સારવાર લઈ શકે છે, કોસ્ટ ઇફેક્ટિવ છે. અહીંયા બધી જ રીતના માણસો આવે છે, નાના માણસથી મોટા લોકો, દરેક જગ્યા માટેની આ હોસ્પિટલ છે. તો અમે હૃદયથી ફરી એકવાર બાવીસી ફેમિલીનો આભાર માનીએ છીએ. ઇવન આ પ્રેગ્નન્સીના એના ડિલિવરીના ડિસ્ચાર્જ પછી પણ જે 3 દિવસ અમે એડમિટ રહ્યા, એમાં ફૂલ સપોર્ટ ફેમિલીનો અને બાવીસી ફેમિલીનો અને નર્સિંગ સ્ટાફને બધાનો રહેલો છે. ઇવન નાઇટમાં પણ એ લોકો ફૂલ્લી કોઓપરેટિવ, કંઈ પણ હોય તો એકદમ સુંદર વ્યવસ્થા કરેલી છે, જેથી પેશન્ટને, માતાને કોઈ જ તકલીફ ના પડે. રેગ્યુલર મોનિટરિંગ, વિઝિટિંગ બધું જ થતું હોય છે. એટલે ફૂલ્લી ફેસિલિટેડ અને લેટેસ્ટ હોસ્પિટલ છે, જેમાં આપણે કહેવાય ને કે વિથઆઉટ એની કન્ફ્યુઝન અને કોઈ પણ ચિંતા વગર અહીંયા આવી શકીએ છીએ. સો અમે સ્ટ્રોંગલી રિકમેન્ડ કરીએ છીએ બાવીસી હોસ્પિટલને, બાવીસી હોસ્પિટલ ફેમિલીનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ.